ચેપ્ટર જોવાના છે એનું નામ છે એડજેક્ટિવ પાર્ટ ઓફ સ્પીચ નો આ પાર્ટ ઓફ સ્પીચ નો એક ભાગ છે એડજેક્ટિવ બરાબર હવે સિમ્પલ ગુજરાતી ભાષામાં કહું એડજેક્ટિવ એટલે શું બઢાવી ચઢાવીને કંઈક કેવું હવે તમને આ પેન મારી બહુ ગમે છે તમે શું કહો મેમ રિયલી નાઇસ પેન તો જે રિયલી નાઇસ છે ને એ એડજેક્ટિવ કહેવાય એનો મતલબ શું થાય કંઈક બઢાવી ચઢાવીને કહેવામાં ચેર તો છે પણ કેવી બ્લેક તો જે બ્લેક ઇન્ડિકેટર આપ્યું એ એડજેક્ટિવ કહેવાય સમજ પડી એડજેક્ટિવ નો મતલબ શું થાય કંઈક વધારે કેવું તો આપણે કોના વિશે કંઈક વધારે કહીશું તો કે ભાઈ નાઉન અથવા પ્રોનાઉન વિશે હવે કેવી રીતે જો નાઉન મીન્સ નેમ ઓફ પર્સન પ્લેસ એનિમલ ને થિંગ્સ બરાબર હવે આ જે નાઉન છે એના વિશે કંઈક વધારે કહેવાનું બરાબર છોકરો તો છે પણ કેવો કાઇન્ડ હી ઇઝ કાઇન્ડ બરાબર છોકરો છે પણ કેવો કાઇન્ડ તો આ કાઇન્ડ શું આવશે એડજેક્ટિવ સમજ પડી પછી પ્લેસ વિશે કે એ પ્લેસ તો છે પણ કેવું છે બિગ ઘણું મોટું છે તો આ બિગ છે એ શું છે એડજેક્ટિવ પ્લેસ વિશે કંઈક વધારે કહેવાય છે એટલે આ શું કહે છે ટેલ મોર અબાઉટ એડજેક્ટિવ મીન્સ ટેલ મોર અબાઉટ નાઉન અથવા પ્રોનાઉન જો આ હી એ પ્રોનાઉન લીધું છે બરાબર અહીં હી ની જગ્યાએ હું કોઈ બી નામ રામ લઈ શકે રામ ઇઝ કાઇન્ડ બે વસ્તુ સરખી છે નાઉન ઓર પ્રોનાઉન કંઈક માણસ વિશે કંઈક વધારે કહેવું કોઈ જગ્યા વિશે કંઈક વધારે કહેવું કંઈક એનિમલ વિશે કંઈક વધારે કહેવું અથવા તો કંઈક વસ્તુ વિશે વધારે કંઈક કહેવું તો જે તમે વધારાના જે શબ્દો લ્યો છો એને એડજેક્ટિવ કહેવાય ગુજરાતીમાં મેં એક્સપ્લેન કર્યું બરાબર ગુજરાતીમાં એડજેક્ટિવનું વિશ્લેષણ કહેવાય ખ્યાલ આવી ગયો તો ઇંગ્લિશમાં એની ડેફિનેશન શું થશે ટેલ મોર અબાઉટ નાઉન ઓર પ્રોનાઉન ખ્યાલ આવી ગયો તો નાઉન મીન્સ નેમ તો નેમમાં પર્સન નેમ પ્લેસ નેમ એનિમલ નેમ ને થિંગ્સ નેમ આવે હવે આના વિશે મારે કંઈક વધારે કેવું હોય તો એના એક્ઝામ્પલ હી ઇઝ કાઇન્ડ આમાં એડજેક્ટિવ શું છે હી ઇઝ કાઇન્ડ આમાં એડજેક્ટિવ શું છે કાઇન્ડ રેડી ચાલો હવે પ્લેસ વિશે કંઈક વધારે કેવું છે ધ પ્લેસ ઇઝ બિગ આમાં એડજેક્ટિવ બિગ રેડી હવે એનિમલ વિશે પપી એટલે આપણું જે ડોગી હોય એનું બચ્ચું એને પપી કહેવાય બરાબર તો પપી ઇઝ વેરી ક્યુટ તો આમાં એડજેક્ટિવ શું છે આમાં એકચ્યુઅલી ક્યુટ એ એડજેક્ટિવ છે વેરી જે છે એ જશે એડવર્બમાં એ આપણે પછીથી જોશું પણ અહીંયા ખાલી યાદ રાખો કે અહીંયા એડજેક્ટિવ શું છે ક્યુટ પપી તો છે પણ કેવું ક્યુટ વેરી ક્યુટ ચલો થિંગ્સ ધ મોબાઈલ ફોન ઇઝ એક્સપેન્સિવ ચલો શું એડજેક્ટિવ છે એક્સપેન્સિવ મોબાઈલ ફોન તો છે પણ કેવો ઘણો મોંઘો છે રેડી તો એડજેક્ટિવ ઇન અવર સેન્ટેન્સ શું છે કાઇન્ડ ક્યુટ બિગ અને એક્સપેન્સિવ ખ્યાલ આવ્યો ચલો હવે એડજેક્ટિવ gives more information about person આ જે એડજેક્ટિવ છે આ બધાય ઈ મોર ઇન્ફોર્મેશન કંઈક વધારાની માહિતી આપે છે કે આ પર્સન કેવું છે કાઇન્ડ છે પ્લેસ કેવું છે બિગ છે થિંગ્સ કેવું છે એક્સપેન્સિવ છે અને આઈડિયા કેવો છે માઇન્ડ બ્લોઈંગ છે ખ્યાલ આવ્યો તો આજે વધારાના જે શબ્દો આપણે યુઝ કરી અને એડજેક્ટિવ કહેવાય તો એડજેક્ટિવનો મતલબ શું થાય કંઈક ગીવ મોર ઇન્ફોર્મેશન વધારે માહિતી આપી કોના વિશે પર્સન પ્લેસ થિંગ્સ ઓર આઈડિયા રેડી હવે પડી નોટ એડજેક્ટિવ યુઝ્યુઅલી કમ બિફોર ધ નાઉન નાઉન ની પહેલા આવશે કાર છે કાર શું છે નાઉન છે એની પહેલા આવશે જો આવ્યું એડજેક્ટિવ શું છે આમાં એડજેક્ટિવ કોણ કાર હા બિગ અને નાઉન કાર ખ્યાલ આવી ગયો તો જે કાર વિશે વધારે કહેવામાં છે અભિમન્યુ હેઝ અ બિગ કાર અભિમન્યુ પાસે કાર તો છે પણ કેવી જો એડજેક્ટિવ મતલબ શું થાય વધારે ઇન્ફોર્મેશન આપી એની પાસે કાર તો છે પણ કેવી મોટી બિગ કાર રેડી તો આ બિગ છે એ એડજેક્ટિવ કહેવાય ચલો ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ બુક તો છે પણ કેવી ઇન્ટરેસ્ટિંગ તો એડજેક્ટિવ શું છે કે કંઈક મોર ઇન્ફોર્મેશન આપે આ બુક વિશે એને વધારાની ઇન્ફોર્મેશન આપી કે ભાઈ ઇન્ટરેસ્ટિંગ બુક છે રેડી ચાલો મોર એક્ઝામ્પલ જોઈએ અ ટોલ બોય બરાબર આમાં એડજેક્ટિવ શું છે ટોલ બરાબર અને બોય શું છે નાઉન અ રેડ એપલ તો એડજેક્ટિવ રેડ એપલ નાઉન અ હેપી ચાઇલ્ડ તો એડજેક્ટિવ હેપી અને નાઉન ચાઇલ્ડ રેડી અ ટોલ બિલ્ડિંગ ચલો આમાં એડજેક્ટિવ શું છે ટોલ અને નાઉન બિલ્ડિંગ ક્લિયર થયું તો એડજેક્ટિવ હતું એડજેક્ટિવ ને સિમ્પલ રીતે તમારે કેવું હોય ને તો એડ પ્લસ નાઉન ઓર પ્રોનાઉન ઇઝ ઇક્વલ ટુ એડજેક્ટિવ બરાબર જે નાઉન અને પ્રોનાઉન છે એનામાં કંઈક એડ કરવું એને એડજેક્ટિવ કહેવાય હવે એડવર્બ ની વાત એનો જ માસ્યા થાય પણ આમાં નાઉન ઓર પ્રોનાઉનમાં વધારો કરે છે આમાં વર્બમાં વધારો કરે છે જો એના નામમાં છે એડવર્બ એડ સમથિંગ ઇનટુ વર્બ ક્લિયર થયું વર્બમાં વધારો કરશે હવે મેમ વર્બ એટલે શું સબ્જેક્ટ એટલે શું હવે ક્વેશ્ચન ના આવવો જોઈએ જો ભાઈ એમ છતાં કહી દઈએ આ સેન્ટેન્સ છે રેડી આ સેન્ટેન્સ ક્યાંથી સ્ટાર્ટ થાય સબ્જેક્ટ પ્લસ વર્બ વર્બ મીન્સ એક્શન રેડી ગુજરાતીમાં કહું તો ક્રિયા રેડી તો આ જે વર્બ છે એમાં કંઈક વધારો કરશે એના વિશે કંઈક વધારે કહેશે રેડી તો એને એડવર્બ કહેવાશે એડ સમથિંગ ઇનટુ વર્બ ચલો જોઈએ મોડિફાય મીનિંગ ઓફ ધ વર્બ વર્બને કંઈક બઢાવી ચઢાવીને કહેવું સે ફોર એક્ઝામ્પલ સી સિંગ્સ બ્યુટીફુલી ગાય તો છે તે ગાય તો છે પણ બહુ સુંદર રીતે ગાય છે તો જે આ બ્યુટીફુલી છે એ એડવર્બ કહેવાય ક્લિયર થયું હી ફિનિશ્ડ હિઝ વર્ક ક્વિકલી એનું કામ તો પૂરું કરે છે પણ કેવું ક્વિકલી ઝડપથી તો જો આ જે છેલ્લે આવ્યું કામ પૂરું કરવું જો ફિનિશ તે કામ કેવું કરે છે કેવું પૂરું કરે છે ફાસ્ટ જલ્દીથી તો
તો જે જવાબ મળે ને એને એડવર્બ કહેવાશે. તમારે હે ને આ જે વર્બ હોય ને એને ક્વેશ્ચન પૂછવાનું કે ભાઈ આ ભાઈ છે એ શું કરે છે? ફિનિશ કરે છે. બરાબર, શું કરે છે? કામ ફિનિશ કરે છે. તો ફિનિશ કેવું કરે છે? ઝડપથી. તો તમને જે જવાબ મળે ને એને એડવર્બ કહેવાશે. ઇન શોર્ટ વર્બ ને ક્વેશ્ચન પૂછવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. સી રન્સ ફાસ્ટ. ચાલો હવે ક્વેશ્ચન પૂછી. રન ને તેણી દોડે છે. તો કેવું દોડે છે? ફાસ્ટ દોડે છે. તો આ ફાસ્ટ શું કહેવાશે? એડવર્બ. રેડી? આ વર્બ કહેવાય. ક્લિયર? ચાલો. એડવર્બ ઇન ઓબો સેન્ટેન્સ આર બ્યુટીફુલી, ક્વિકલી, ફાસ્ટ. ઓકે, ચલો નોટ જોઈએ શું કહે છે. એડવર્બ્સ યુઝ્યુઅલી એન્ડ ઇન ly. જો ઘણીવાર ly થી એન્ડ થાય ને એને એડવર્બ કહેવાય. ઘણીવાર યુઝ્યુઅલી યુઝ કર્યું છે. એવરી ટાઈમ્સ નથી યુઝ કર્યું. યુઝ્યુઅલી કર્યું છે કે ઘણી વખત ly થી એન્ડ થાય એડવર્બ. બટ નોટ ઓલવેઝ. જો દર વખતે નહીં. દર વખતે ly થી નહીં થાય. જો આ ફાસ્ટ છે, વેલ, એ બધા ly થી નથી થતા. ખ્યાલ આવ્યો? એટલે એવું નહીં સમજવાનું કે ly આવી ગયું એટલે એડવર્બ જ કહેવાશે અને ly નથી એટલે એડવર્બ ન કહેવાય. ખ્યાલ આવ્યો? એટલે આ ધ્યાન રાખવાનું. અને આ જેટલા પણ એડવર્બ છે એ આપણે મોટે કરવા પડશે. ઓકે, એડવર્બ કેન અપિયર ઇન ડિફરન્ટ પ્લેસ ઇન ધ સેન્ટેન્સ. જો આમાં આપણે એડજેક્ટિવનું શું કીધું હતું કે યુઝ્યુઅલી દર વખતે, હંમેશા નહીં પણ દર વખતે એ નાઉનની પહેલા આવશે. નાઉન છે એની પહેલા આવશે એડજેક્ટિવ. બરાબર? અહીં એડવર્બ શું કહે છે કે અપિયર એટલે દેખાવું ઇન ડિફરન્ટ પ્લેસીસ ઇન ધ સેન્ટેન્સ. સેન્ટેન્સમાં કોઈ પણ જગ્યાએ હશે. આ સેન્ટેન્સ છે એમાં કોઈ પણ જગ્યાએ હશે. કાં તો છેલ્લે, કાં તો વચ્ચે, કાં તો આની પહેલા. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એડજેક્ટિવ અને એડવર્બને બહુ સારી રીતે સમજવા માટે બેયને જોઈ છે એક સાથે. એડ શેમાં એડ કરશે? કોના મિનિંગમાં એડ કરશે એડજેક્ટિવ? એડજેક્ટિવ કોના મિનિંગમાં એડ કરશે? નાઉન ઓર પ્રોનાઉન. રેડી? ટેલ મોર અબાઉટ નાઉન ઓર પ્રોનાઉન. કંઈક વધારે કહેશે કોના વિશે? નાઉન ઓર પ્રોનાઉન વિશે. જ્યારે એડવર્બ કોના વિશે વધારે કહેશે? મોડિફાઈ કોને કરશે? વર્બને. ક્લિયર થયું? ચલો પ્લેસ મતલબ સેન્ટેન્સમાં ક્યાં આવશે? તો બિફોર નાઉન યુઝ્યુઅલી. બરાબર? ઘણી વખત નાઉન ની પહેલા આવે છે. દર વખતે આવે એવું નથી પણ ઘણી વખત નાઉન ની પહેલા આવે છે, જે તમને હમણાં મેં બતાવ્યું. અને અપિયર ઇન ડિફરન્ટ પ્લેસીસ ઇન ધ સેન્ટેન્સ. આ ગમે ત્યારે ગમે ત્યાં આવશે. ચાલો અ બિગ કાર. જો એનું એક્ઝામ્પલ બિફોર નાઉન અ બિગ કાર. આ કાર નાઉન છે એની આગળ એડજેક્ટિવ હોય. બરાબર? પણ આ ગમે ત્યાં હશે. ધ મેનેજર કોમ્યુનિકેટેડ ક્લિયરલી ડ્યુરિંગ પ્રેઝન્ટેશન. જો ક્લિયરલી એલવાય આવ્યો એટલે એડવર્બ કહેવાશે. અને જો સેન્ટેન્સની વચ્ચોવચ આવી તો આ ગમે ત્યાં એડવર્બ ગમે ત્યાં હશે સેન્ટેન્સમાં. હી ફિનિશ્ડ હિઝ વર્ક ક્વિકલી. જો આ લાસ્ટમાં આવ્યું એલવાય પાછળ છે, દેખાય? એટલે આ લાસ્ટમાં આવ્યું એટલે ઈ શું કહે છે? એડવર્બ ગમે ત્યાં સેન્ટેન્સમાં હશે. ઓકે, ચલો નોર્મલ સેન્ટેન્સ કેવું હોય કે ધીસ ઇઝ અ ટીચર. નોર્મલ સેન્ટેન્સ. હવે મારી ટીચર વિશે ઓઢાવી ચડાવી કેવું છે? તો ટીચર શું છે? નાઉન છે. હા ભાઈ, ટીચર નાઉન છે. તો નાઉનના અર્થમાં હું વધારો કરીશ. એડ સમથિંગ મોર ઇનટુ નાઉન. તો શું બનશે? ધીસ ટીચર ઇઝ ધ બેસ્ટ ટીચર. રેડી? તો જે આ બેસ્ટ છે એ શું કહેવાશે? એડજેક્ટિવ. આ નાઉન છે, ટીચર છે, એના વિશે કંઈક વધારે કહેવામાં આવે છે. ટીચર તો છે પણ કેવા? બેસ્ટ. તો જે વધારે કહેવામાં આવે એને એડજેક્ટિવ કહેવાય. એડજેક્ટિવ સેન્ટેન્સ છે, આ નોર્મલ સેન્ટેન્સ. ક્લિયર? ક્લિયર થયું? ચલો ધીસ ઇઝ અ કાર. કાર છે. બરાબર? આ કાર છે. આ નોર્મલ સેન્ટેન્સ. અમારી કાર વિશે કંઈક વધારે કહું છું તો હું વધારાનો શબ્દ શું યુઝ કરીશ? ધેટ ઇઝ અ વ્હાઇટ કાર. તમે વધારાનું કીધું. તો જે વધારાનું કહેવામાં આવશે એને એડજેક્ટિવ કહેવાશે. પણ કેમાં? નાઉનમાં વધારે કહેવા એને એડજેક્ટિવ કહેવાય. હવે એડવર્બમાં શું? વર્બમાં વધારો કરવો. વર્બને કંઈક મોડિફાય, કંઈક એના વિશે વધારે કહેવું. રેડી? જો નોર્મલ સેન્ટેન્સ કેવું હોય? સી સ્પીક. તેણી બોલે છે. પણ મારે વધારે એડ કરવાનું છે. કેમાં? વર્બમાં એડ કરવાનું છે. તો આ જે વર્બ છે ને સ્પીક, એમાં હું એડ કરીશ. શું મેં એડ કર્યું? ક્વિકલી. તેણી ઝડપથી બોલે છે. તો આપણે એને ક્વેશ્ચન પૂછીએ સ્પીકને કે તેણી કેવું બોલે છે? ઝડપથી. જો જવાબ મળી ગયો ને ક્વિકલી, તો જે જવાબ મળે એના એડવર્બ કહેવાય. ક્લિયર થયું? ચલો હી રન્સ. તે દોડે છે. નોર્મલ સેન્ટેન્સ શું છે? હી રન્સ. તે દોડે છે. બરાબર? પણ કેવું દોડે છે? ફાસ્ટલી. તો જવાબ આવ્યો ફાસ્ટલી. તો એ આપણે શું થયું? એડવર્બ. તો ક્વેશ્ચન પૂછી હી રન્સ ફાસ્ટલી. તો તે કેવું દોડે છે? ઝડપથી, ફાસ્ટલી. તો અહીં ફાસ્ટલી શું કહેવાશે? એડવર્બ. ધે વર્ક. કેવું કામ કરે છે? ચાલો હવે વર્કને ક્વેશ્ચન પૂછી કેવું કામ કરે છે? તો જવાબ શું હશે? ધે વર્ક હાર્ડ. કેવું કામ કરે છે? હાર્ડ. બહુ મહેનતું કામ કરે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ હતું નોર્મલ સેન્ટેન્સને એડજેક્ટિવમાં કેવી રીતે થાય ને એડવર્બમાં કેવી રીતે થાય. જો હાઉ સિમ્પલ, એકદમ કન્ક્લુઝન લાવવું હોય તો આ બે ચેપ્ટરનું, તો અ બોય, અ ટોલ બોય. છોકરો છે પણ એડજેક્ટિવ આવશે એટલે કેવો? છોકરો ઊંચો છે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ. અ ગર્લ, અ બ્યુટીફુલ ગર્લ. રેડી? એડજેક્ટિવ એડ કર્યું. અ પ્લેસ, અ ક્લીન પ્લેસ. રેડી? અ મોબાઈલ, અ કોસ્ટલી ઓર એક્સપેન્સિવ મોબાઈલ. ખ્યાલ આવી ગયો? તો એડવર્બમાં કેવું છે? ટોક. જો એડવર્બમાં બધા વર્બ જ લીધા છે. જો ટોક, વોક, સ્ટડી, બધા વર્બ જ લીધા. રેડી? ચલો ટોક. બોલવું. કેવું બોલે? પોલાઇટલી. વોક. કેવું ચાલે? સ્લોલી. વોક સ્લોલી. સ્ટડીઝ. કેવું સ્ટડીઝ કરે? સિરિયસલી. રેડી? હવે જો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ મોબાઈલ ફોન ઇઝ વેરી કોસ્ટલી. તો આમાં જે વેરી આવશે ને એ એડવર્બ કહેવાશે. ખ્યાલ આવી ગયો? તો આ હતું એડવર્બ અને એડજેક્ટિવ. એડજેક્ટિવ કોના અર્થમાં વધારો કરશે? વધારે કોના બઢાવી ચડાવીને કેવા કહેશે? નાઉન અને પ્રોનાઉન. અને એડવર્બમાં શું એડ કરશું? એડ ઇનટુ વર્બ. વર્બમાં કંઈક વધારે કરશું તેને એડવર્બ કહેવાશે. ક્લિયર ગાઈસ?